દર્શકો, 2024માં ઓગસ્ટ મહિનામાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર એટલે કે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે। મિત્રો, આજે આપણે જાણીશું કે એ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મળવાના છે અને આ રાશિનું ભાગ્ય આસમાનમાં હશે અને તેમના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી ખુશીઓ અને ખુશીઓ જ આવવાની છે અને તેમના જીવનમાં દરેક અધૂરા કાર્ય જે અમુક કારણોથી રહી ગયા છે તે પૂરા થવાના છે। મિત્રો, 12 રાશિઓ માટે આ તહેવાર ખૂબ જ સારો રહેવાનો છે, પરંતુ તેમાંથી એવી 5 ભાગ્યશાળી રાશિઓ છે જેની પર આ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ સારું નસીબ લઈને આવી રહ્યો છે અને ક્યાં એવા સંયોગો બનવાના છે જેના થકે આ જન્માષ્ટમીનો તહેવાર સૌથી વધારે ખાસ બનવાનો છે। મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે કે જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને તો લાઈક કરી દેજો, સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો। કૃષ્ણ જન્માષ્ટમી હોવાથી જય શ્રી કૃષ્ણ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો। ચાલો જાણીએ કે કઈ રાશિના લોકોને તેનાથી ફાયદો થશે। ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો માટે જન્માષ્ટમીના દિવસનું વિશેષ મહત્વ છે। આ દિવસે વ્રત રાખવાની સાથે લોકો ભગવાન શ્રી કૃષ્ણની પૂજા પણ વિધિપૂર્વક કરે છે। એવું માનવામાં આવે છે કે જે ફક્ત આ દિવસે વ્રત રાખે છે તેને શાશ્વત પુણ્યની પ્રાપ્તિ થાય છે, સંતાન સુખ મળે છે અને તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે। એવું કહેવામાં આવે છે કે સંતાન સુખ માટે દંપતી આ દિવસે વ્રત રાખે છે તો ભગવાન તેમની ખાલી થયેલી થેલીને ભરી દે છે। જન્માષ્ટમીનું વ્રત કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ દરેકની મનોકામના પૂર્ણ કરે છે। આ ઉપરાંત પરિવારમાં ખુશીનું વાતાવરણ રહે છે। પંચાંગ પ્રમાણે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ખાસ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે। તો મિત્રો, જાણીએ કે ક્યારે છે જન્માષ્ટમી અને તેનું શુભ મુહૂર્ત। તો મિત્રો, પંચાંગ પ્રમાણે જન્માષ્ટમી ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રાત્રે 3:40 શરૂ થશે અને 27 ઓગસ્ટના રાત્રે 2:19 સમાપ્ત થશે, એટલે કે 26 ઓગસ્ટ 2024ના રોજ કૃષ્ણ જન્માષ્ટમીનો ઉપવાસ રાખી શકાય છે। આ વર્ષ જન્માષ્ટમીના શુભ અવસર પર અનેક શુભ સંયોગો રચાયા છે। આ દિવસે રોહિણી નક્ષત્ર સાથે શુભ યોગ, જયંતી યોગ, સર્વાર્થ સિદ્ધિ યુગનો શુભ સંયોગ રચાઈ રહ્યો છે। આ શુભ સંયોગમાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મ જયંતીના ઉપવાસને વધુ શુભ માનવામાં આવે છે। જન્માષ્ટમી વ્રત ઉપવાસ અને પારણાનો સમય। જન્માષ્ટમીનો વ્રત ઉદય તિથિ અનુસાર 26 ઓગસ્ટ 2024ના રોજ રાખવામાં આવશે તો જન્માષ્ટમીના વ્રતના પારણા 27-20 ઓગસ્ટ 1924ના રોજ સૂર્યોદય બાદ કરવામાં આવશે। તો મિત્રો, આ પવિત્ર અવસર પર આ 5 રાશિઓના સુતેલા ભાગ્ય જગાડવામાં આવશે। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિના જાતકોને જણાવવાનું કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી શકશો। આ દિવસે કરવામાં આવેલા કાર્ય સફળ થશે। જો તમે કોઈ મોટો નિર્ણય લેવા માંગતા હો તો જન્માષ્ટમીનો દિવસ તમારા માટે શુભ રહે છે। જન્માષ્ટમીનો દિવસ તમારી સકારાત્મક શક્તિઓને વધારવા માટે સાબિત થશે। તમારું માન અને સન્માન વધે છે। જન્માષ્ટમીના દિવસે તમે ભગવાન શ્રી કૃષ્ણને ભક્તિમાં રહેશો। તમારું મન પ્રેમ અને કરુણાથી ભરેલું રહેશે। મિલકત અને વાહન સંબંધિત સોદાઓ ફાઇનલ થઈ જશે। કપડાં, ઘરેણાં વગેરેની ખરીદી પાછળ પૈસા ખર્ચ થશે। તમે આર્થિક લાભ માટે નવી યોજનાઓ બનાવવામાં સફળ થશો। જન્માષ્ટમીનો દિવસ તમારા બિઝનેસમાં લાભદાયક સાબિત થઈ શકે છે। આ દિવસે તમને મોટો લાભ મળી શકે છે।
નોકરિયાત લોકોને આવકમાં વધારો થવાના સંકેત છે. કાર્યસ્થળ પર સહયોગ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સારું રહે છે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ છે. જન્માષ્ટમીનો દિવસ આનંદ અને ઉત્સાહથી ભરેલો રહેશે. વિવાહિત જીવન સુખી રહે છે અને તમે પરિવાર સાથે સારો સમય પસાર કરશો. નંબર 2, તુલા રાશિ. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા ખાસ કરીને તમારા પર રહેશે, જેના કારણે આ રાશિવાળા લોકોને ઘણો ફાયદો થવાનો છે. તેમને સુખ મળશે અને તેમને ચારે બાજુથી પૈસા મળશે. તમને જણાવી દઈએ કે આ શક્તિશાળી યોગ તુલા રાશિવાળા લોકો માટે ખૂબ ધનવર્ષ આવવાનો છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે. તમારી બધી સમસ્યાઓને હરાવી દેશે. તમે નવું ઘર અને વાહન ખરીદી શકો છો. વૈવાહિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. દરેક પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થશે. ભાગ્ય તમારી સાથે રહેશે અને કારકિર્દીમાં સફળતા મળી રહી છે. જો તમે નોકરી કરો છો તો તમને તમારા કામમાં પ્રગતિ મળશે. તુલા રાશિના લોકોને જણાવવાનું કે લાંબા સમયથી અટકેલા તમારા કાર્ય પૂરા થશે. આ સાથે નવા લોકો તમારા સંપર્કમાં આવશે. નવા સંબંધો બનશે. જો તમે વિદેશ જવા માટે વિચારી રહ્યા છો તો તે સપનું પણ પૂર્ણ થશે. તો તમે સારા સમાચાર સાંભળી શકો છો. સાથે સાથે સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થશે. આ સાથે પ્રમોશનને પણ સંભાવના રહેશે. નંબર 3, સિંહ રાશિના જાતકોને જણાવવાનું કે તમારા પર ભગવાન શ્રી કૃષ્ણના વિશેષ આશીર્વાદ રહેવાના છે. મિત્રો, સિંહ રાશિના લોકોને ભગવાન શ્રી કૃષ્ણને કૃપાથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવા જઈ રહ્યો છે. તમને જણાવીએ કે તમને માત્ર સન્માન જ નહીં પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા કરવામાં આવશે. વ્યવસાય સાથે સંકળાયેલા સિંહ રાશિવાળા લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે. તમે નવું ઘર અથવા વાહન ખરીદી શકો છો. આ સમયે તમારા પારિવારિક સંબંધોમાં મધુરતા આવવાની સાથે સાથે તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે. આ સિવાય તમને તમારા જીવનમાં એક નવી તક મળવાની છે, જે તમારા જીવનમાં સારું પરિવર્તન લાવશે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તમારા પર બની રહી છે. તેની સાથે તમને ઘણા પૈસા પણ મળવાના છે. જ્યારે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં વધારો થશે. સાથે જ તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. જેમને સંતાનની ઈચ્છા હશે તેમને સંતાનની ખુશી મળશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી સિંહ રાશિવાળા લોકો જીવનમાં અપાર ખુશીઓ મળશે, જે તમારો જીવન બદલી નાખશે. હવે સમય તમારા માટે યોગ્ય બાજુ પર છે. આ સમયને હાથમાંથી જવા ન દેવો જોઈએ. નંબર 4, કન્યા રાશિના જાતકોને જણાવવાનું કે તમને માત્ર આર્થિક રીતે જ ફાયદો નહીં થાય, પરંતુ તમારા વ્યવસાયમાં પણ વધારો થશે. આ સિવાય નોકરી કરવાવાળા અને બઢતીની સંપૂર્ણ તકો મળી રહી છે. તેમજ નોકરીમાં પગારમાં વધારો થઈ રહ્યો છે. તેમજ તેઓ વિદેશમાં કામ કરવાનું સપનું જોઈ રહ્યા છે. તેઓ તેમના સપનાને સાકાર કરી રહ્યા છે. ભગવાનની વિશેષ કૃપાથી તમારા પર બની રહી છે. તેમજ તેઓ વ્યવસાય કરે છે. તેમને વ્યવસાયમાં વધુ નફો મળશે. કન્યા રાશિવાળા લોકો માટે આ પવિત્ર અવસર પર પ્રમોશન અને પગારમાં વધારો થશે. તમે વડીલો સાથે સારા સંબંધો સ્થાપિત કરવામાં સફળ થશો. તમે આ સમયે એક સાથે ઘણા કાર્યો સંભાળી શકશો, કારણ કે તમે આત્મવિશ્વાસથી ભરેલા હશો. વ્યવસાયિક જીવનમાં પણ તમારી પ્રતિષ્ઠા વચ્ચે વ્યવસાય કરતા લોકોને ફાયદો થશે. તમને આ સમયગાળામાં તમારો વ્યવસાય ચાલવાની અને આવક વધવાની નવી તકો મળશે. આવી તકો તમને આર્થિક સ્થિરતા અને શક્તિ અપાવશે. આ સમયગાળા દરમિયાન તમને તમારા જીવનસાથીની સાથે મધુર અને સૌહાર્દપૂર્ણ થશે. તમને તેઓ નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. આ યોજના ચોક્કસપણે સફળ થશે. તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે.
અને ભગવાન નારાયણની કૃપાથી હવે તમને તમારા જીવનમાં ઘણા પ્રકારના લાભો અને સફળતાઓ મળવાની છે, જે કન્યા રાશિનું જીવન બદલી નાખશે. નંબર 5, વૃષભ રાશિના લોકોને જણાવવાનું કે જન્માષ્ટમીનો તહેવાર તમારી માટે ખૂબ સારો રહેવાનો છે. ભગવાનના આશીર્વાદ છે. તમને ખૂબ જ જલ્દી એક શુભ સંદેશ મળવાનો છે. તમારી મહેનતનું ફળ હવે તમને મળશે. તમને જણાવી દઈએ કે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. તમારા અટકેલા કામ પૂરા થશે. સાથે જ આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ, ધનલાભ અને મોટી સફળતા મળવાની છે. તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. તમારા મધુર અવાજને કારણે તમારા બધા કામ પૂર્ણ થશે, જેના કારણે તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે. તમારા વર્ષોથી અટકેલા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો, તમારા પર ભગવાન શ્રી કૃષ્ણને વિશેષ કૃપા થવા જઈ રહી છે. તમે દિન રાત 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. જીવનસાથી સાથે સંબંધ સારો રહેશે. તમારો વ્યવહારિક જીવન સુખમય રહેશે. આ સમય રોકાણ કરવાની તમને તક મળે છે. પરિવારના સભ્યો તમારા દરેક કાર્યમાં હાજર રહેશે. તેનાથી સંબંધ મજબૂત થશે. જૂના રોકાણોથી ફાયદો થઈ શકે છે. મિત્રો, આશા રાખીએ છીએ કે આ માહિતી પસંદ હશે.